ઓકે, તમારા લેપટોપમાં મસ્ટ બી MS ઓફિસ નાખેલી હોવી જોઈએ અને એ MS ઓફિસમાં પણ લેટેસ્ટ નાખેલી હશે તો બેસ્ટ છે. 2024-26 જે તમારે લેવી હોય એ લેટેસ્ટ હોવી જોઈએ. ઘણી બધી વેબસાઇટમાં તમને ફ્રીમાં મળશે. ગેટ ઇન્ટુ પીસીમાં જતા રહો, ત્યાં તમને ડાઉનલોડમાં જતા રહો, ત્યાં સર્ચ કરી લો ભાઈ માઇક્રોસોફ્ટ ઓફિસ 2024 आएगी ऑफिस 2024 प्रोफेशनल प्लस રૂબી વર્ષે 1 યર અગો છે, આધી 1 યર અગો છે. જે તમારે જોઈતું હોય સિલેક્ટ કરો, ડાઉનલોડ કરો, બરાબર. ડાઉનલોડ કરો, પણ ડાઉનલોડ કરતી વખતે હાઉ ટુ ઇન્સ્ટોલ વાળું એકવાર ચેક કરી લેજો. હાઉ ટુ ઇન્સ્ટોલ બતાવશે કે શું બંધ કરવાનું, ડાઉનલોડ કઈ ઇન્સ્ટોલ કરવાનું છે. એક્સટ્રેક્ટ કરવાનું પહેલા તમારો મસ્ટ બી એન્ટીવાયરસ બંધ કરી દેવાનું. એન્ટીવાયરસ તરીકે તો મારા લેપટોપમાં નથી ને, તો દરેકના લેપટોપમાં ડિફેન્ડર કરી હોય, વિન્ડોઝ સિક્યુરિટી કહીને આવો એ બંધ કરી દેવાનું અંદરથી. રિયલ ટાઈમ પ્રોટેક્શન બંધ કરવાનું રહેશે, કારણ કે તમારું એન્ટીવાયરસ તમારી ઝીપ ફાઇલ પણ ચેક કરશે. વાયરસ એન્ડ થ્રેટ પ્રોટેક્શનમાં જઈ અહીંયા વાયરસ થ્રેટ પ્રોટેક્શન સેટિંગમાં જઈ અને અહીંયા ઓલ ટિક માર્ક્સ કાઢી લેવાના, બરાબર. અને પછી જ ઝીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરજો અને એક્સટ્રેક્ટ કર્યા પછી ઇન્સ્ટોલેશન પ્રોસેસ ચાલુ કરજો. વિડીયોમાં બતાવ્યું પ્રમાણે કરજો, બરાબર. કારણ કે એને એક્ટિવેટ કરવું પડશે કેએમએસ એક્ટિવેટરથી. તો તમે આ 6 મહિના સુધી એક્સેલ MS ઓફિસ વાપરી શકો છો. પછી ડીએક્ટિવ થઈ જશે, પાછું એક્ટિવેટર ચાલુ કરો, બીજે 6 મહિના ચાલશે, બરાબર. તો આ પ્રોસેસમાં તમારે મસ્ટ બી કરવાનું રહેશે. ઓકે, હવે એ તો આપણું થઈ ગયું, સમજી લો કે ભાઈ આપણે કર્યું. હા, આપણે આની અંદર હવે નેક્સ્ટ ટોપિક એ જે રેગ્યુલર ફોર્મેટ હતી એ પ્રમાણે તો તમારું અહીંયા વેબ સ્ટેપિંગ ખતમ થાય પછી SQL છે, SQL ચાલુ કરવું હોય તો એ બી ચાલુ કરી દઈશું, બરાબર. બટ એ થોડું અહીંયા એક્સેલમાં કામ આવશે, પછી SQL પાછું SQL મિક્સ કરજો, એક્સેલ બંને, બરાબર. પછી પાવર BI આપણે લાસ્ટમાં લઈશું, જેને ડેશબોર્ડ છે બધું એટલે એક્સેલ આવડી જાય પછી. ઓકે, તો અહીંયા સિમ્પલ છે. એક્સેલ ની અંદર બેસિકલી તમને આવડતું જ હશે. તમે ઓલરેડી .NET ડેવલપર છો, જોબ ચાલુ છે તમારી. તો અહીંયા મેં એક્સેલ ઓપન કરી, આપણે બેઝિક ટુ એડવાન્સ એક્સેલમાં જવાનું છે અને એના જે ટોપિક છે એ બી હું તમને બતાવી દઉં, બરાબર. કે એના કેટલા ટોપિક છે કવર કરવાના છે આપણે. ફોર એક્ઝામ્પલ સિલેબસ MyS એક્ઝિક્યુટિવ નોન કોડિંગ જેને ડેટા એનાલિટિક્સ થવું છે એના માટે મેં કોર્સ રન કર્યો છે, એમાં MyS એક્ઝિક્યુટિવ કર્યું. આટલા ટોપિક છે એમાં. એક્સેલ એસેન્શિયલ છે, એસેન્શિયલમાં પણ આટલા ટોપિક છે, બરાબર. એ ખતમ થાય છે પછી એક્સેલ યુઝફુલ ઓપ્શન્સ છે, સોર્ટિંગ છે, ફિલ્ટરિંગ છે, એડવાન્સ ફિલ્ટર છે, ફિશ સ્પેશિયલ છે, ગો ટુ સ્પેશિયલ છે, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ છે, ડેટા ટાઈપ છે, ડેટા ટાઈપ ખતમ થાય છે, પિવટ ટેબલ છે એ ખતમ થાય છે, લુકઅપ ફોર્મ્યુલા છે જેવા વી લુકઅપ છે, એક્સ લુકઅપ છે, બરાબર. તો ઘણા બધા લુકઅપ વેલ્યુ છે અને એ પ્રમાણે કામ થઈ રહ્યું છે. એ પતા છે પછી મોસ્ટ યુઝફુલ ફોર્મ્યુલા લાઈક એટલે કાઉન્ટ, કાઉન્ટ આ બધા ફોર્મ્યુલા છે. સમ, કાઉન્ટ, એવરેજ પણ એના જોડે જોડે કન્ડિશન વાળા, કન્ડિશનલ, સિંગલ કન્ડિશન, મલ્ટિપલ કન્ડિશનલ એ બધા ફોર્મ્યુલા છે. આ ખતમ થાય છે તો નોર્મલ એક ડેશબોર્ડ બનાવવાનો એક પ્રોજેક્ટ ક્રિએટ કરવા લઈએ, બરાબર. એક્સેલ નું એક કરિક્યુલમ છે, એક્સેલમાં આપણે કરશું શું. તો આપણે શરૂઆત કરીશું એક્સેલ એસેન્શિયલ થી. બેઝિક એક્સેલ તો તમને આવડે છે, તો બી હું મારી રીતે બતાવીશ કે ભાઈ એક્સેલ મેં ઓપન કર્યું, ક્યાંથી ઓપન કર્યું બતાવવાની જરૂર નથી, પણ તો એ તમને બતાવી દઉં, કારણ કે બિલકુલ ઝીરો વાળો કોઈ સ્ટુડન્ટ જોઈ હોય તો એને ખબર પડે. તો અહીંયા એક્સેલ સર્ચ કરો ઇન્સ્ટોલ થયા પછી. મારા 2007 નંબર નહીં છે, આપણે લેટેસ્ટ જ વાપરશું. એક્સેલ ઓપન થાય છે, બ્લેન્ક વર્કબુક પર ક્લિક કરો, આ વર્કબુક ઓપન થાય છે. એ વર્કબુકનું નામ બાય ડિફોલ્ટ બુક 1 અને એક્સેલ આવશે. ફાઇલ કંટ્રોલ એસ કરો, અહીંયાથી ડોક્યુમેન્ટમાં લાસ્ટમાં જાઓ, મોર લોકેશન પર જતા રહો, બ્રાઉઝ બટન પર ક્લિક કરી અને તમારે જ્યાં સ્ટોર કરવું હોય ત્યાં સ્ટોર કરી શકો છો. મેં લખ્યું કે માય ડેટા 06/07/2026 એન્ટર માર્યું તો એ એક્સેલ ફાઇલ ક્રિએટ થઈ ગઈ. .xlsx એક્સટેન્શન છે. આ જે A B C D E આ બધું જે છે એને કોલમ્સ કહેવાય છે અને આ બધી તમારી રોઝ કહેવાય છે 1 2 3 4. હવે કોલમ એન્ડ રોઝ નું કોન્સેપ્ટ એ છે, પહેલા એ જોઈ લઈએ કે ભાઈ એક્સેલ ની અંદર બેસિકલી કેટલી કોલમ્સ હોય છે અને કેટલી રોઝ હોય છે. તો અહીંયા આપણે એ બી જોઈ શકીએ છીએ. 1 મિનિટ મેં જુપિટર લેબ બંધ કરી દઉં, કારણ કે આપણે કોઈ જરૂર નથી એની, વારે ઘડી મને ઓપન થઈ જાય છે. ચલો, તો અહીંયા કેટલી કોલમ છે એક્સેલ ની અંદર, તો એપ્રોક્સિમેટ 16,000 સમથિંગ કોલમ છે અને 10 લાખ સમથિંગ રોઝ છે. આપણે ટોટલ એક્ઝેક્ટ આંકડો જોઈએ તો અહીંયા
rows and columns. How many? How much how much rows and columns in Excel? બરાબર એ તમને એક્ઝેક્ટ આંકડો બતાવશે બરાબર એ એક્ઝેક્ટ આંકડો બતાવ્યો છે એ ના બતાવ્યો તો તમે જોઈ શકો છો એ ક્યાંક બતાવેલો છે બરાબર એ 10,48,576 રોઝ છે એ રીતે કોલમ્સ કેટલી છે એનો પણ કાઉન્ટિંગ બધી દઈએ ચલો હવે એ લોકો નથી ગૂગલ પર આવશે જવાબ જોઈએ આપણે ખબર હોવી જોઈએ એઝ એ ઇન્ટરવ્યુમાં જાઓ તો તમને ખબર હોવી જોઈએ કે 16,384 કોલમ છે 10,48,576 રોઝ છે અહીંયા તમે એનો મતલબ એ છે કે એક શીટમાં તમે 10,48,576 ડેટા નાખી શકો છો પર્ટિક્યુલર લાઈક એઝ સ્ટુડન્ટના ડેટા નાખવા છે તો અહીંયા મેં શીટનું નામ સ્ટુડન્ટ ના કરી છે કે ભાઈ રીનેમ નામ આલો છું સ્ટુડન્ટ બરાબર હવે હું એક હજુ કોઈ સ્ટુડન્ટ ડેટા નાખવા છે જેમ કે તમને દરેક રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવડાવેલું હશે ઓનલાઈન ઓફલાઈન બંને તો એ લખી ભાઈ નંબર છે ભાઈ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન નંબર છે એટલે સ્ટુડન્ટ આઈડી છે મારું સ્ટુડન્ટ આઈડી પછી દરેકનું નામ લખું છું હું આઈડી એટલા માટે યુનિક નંબર મારા જોડે ફીસ લેવામાં કલેક્ટ કરવામાં હું લખું છું ઈમેલ મોબાઈલ નંબર બરાબર ફાધર નંબર ફાધર નેમ ફાધર મોબાઈલ નંબર લખીએ ફાધર મોબાઈલ નંબર ઓકે સિટી એટલે બાકી તમે જે નાખવાતા હોય પ્રમાણે જેન્ડર એફઆઈબી જે નાખવા હોય હું રજીસ્ટ્રેશન ફોર્મની અંદર ઘણા બધા ડેટા લઉં છું તમારી સ્ટુડન્ટ આઈડી કોલમથી આ મારી નેમ કોલમથી આ ઈમેલ આ મોબાઈલ નંબર આ ફાધર મોબાઈલ નંબર આ સિટી અને આ સેન્ટર એમાં મેં કીધું કે મારો પહેલો સ્ટુડન્ટ છે જેનું નામ છે મેં લખ્યું ભાઈ મૌલી પટેલ એનો ઈમેલ એડ્રેસ લખું છું ભાઈ m@gmail.com મોબાઈલ નંબર લખ્યું ભાઈ મોબાઈલ નંબર અહીંયા લખ્યું ભાઈ ફાધર મોબાઈલ નંબર ફાધર મોબાઈલ નંબર લખ્યું અહીંયા સિટી તો ये मैं सिटी लग दी चिलोड़ा बराबर जेंडर तो ये जेंडर लग दी मेल तो આ રીતે મેં ડેટા નોર્મલી એન્ટ્રી કરું છું આ નોર્મલ જે એન્ટ્રી તમે કરો છો એક્સેલમાં બટ મારે જ્યારે બીજો ડેટા લખવાનો છે ત્યારે મારે એ ટુ લખવું પડે છે એ ઓટોમેટિક આવે તો હું પહેલા જ શરૂઆતથી જ ફોર્મ્યુલા સાથે જ કામ કરતા શીખવાડીશ બીજું અહીંયા મારું જે કર્સર છે તે કર્સર કયા સેલમાં છે એક એક બોક્સનો સેલ કહેવાય છે કયા સેલમાં છે કે ભાઈ એ કોલમની 3 નંબરની રોમાં છે એને કહેવાય છે A3 સેલ અહીંયા મારું કર્સર છે તેને કહેવાય છે ઈ કોલમની સેકન્ડ રોમાં છે એટલે E2 સેલ સેન્ડર લખેલું છે એ G1 સેલ આ રીતે સેલના પણ નંબર એ નામ આપેલા છે તો ધ્યાન રાખીને આપણે કીધું પ્રમાણે કે મારો નંબર જે લખેલો છે એ ઓટોમેટિક આવવો જોઈએ તો પેલા 2 નંબર લખેલો હટાવી દીધો હવે પહેલી મારી આ જે કોલમ છે એ સિલેક્ટ કરી જે કોલમના ટાઇટલ છે કોલમના ટાઇટલ કહેવાય યા કોલમના હેડર્સ કહેવાય તો બી ચાલશે હવે એક એક કઈ રીતે સિલેક્ટ ના કરવું હોય ને તો કંટ્રોલ દબાવો એક કામ કરો વર્ચ્યુઅલ કીબોર્ડ ઓપન કરી લો છું તો વધારે આઈડિયા આવશે શોર્ટકટ યાદ રાખવાના છે બરાબર કંટ્રોલ દબાવો શિફ્ટ દબાવો જો જે સિલેક્ટ કરેલો છે ને જે હશે ને એ બ્લુ કલર થશે જો જે પ્રેસ થાય બ્લુ કલર થશે ધ્યાન રાખજો સ્ક્રીનમાં કંટ્રોલ દબાવો શિફ્ટ દબાવો એન્ડ અને પછી એ હું પહેલા કટ કરી મૂકી દઉં કંટ્રોલ દબાવું શિફ્ટ દબાવું અને અહીંયા એરો રાઈટ દબાઈ તા એરો રાઈટ તો અહીંયા મેં ક્લિક કર્યું તો જો એક સાથે ઓલ કોલમ સિલેક્ટ થઈ ગઈ અને કંટ્રોલ શિફ્ટ દબાઈને એરો ડાઉન કરું તો જેટલી રો હોય એટલી સિલેક્ટ થઈ અત્યારે એક જ રો છે એક જ સિલેક્ટ થઈ હવે તમારા પાસે 100 ડેટા છે તો 100 ડેટા સિલેક્ટ થશે જેમ કે એક એક્ઝામ્પલ આલું હું તમને એની ડેમો ફાઇલ ઓપન કરું ડેટા વાળી તો વધારે આઈડિયા આવશે ફોર એક્ઝામ્પલ MIS ફોલ્ડરની અંદર મારા જોડે એક ડેમો છે તો લઈએ કામ કરીએ એ સ્ટુડન્ટ લોગિન કોઓર્ડિનેટર્સ છે બરાબર મારા જોડે આ બધા ડેટા છે ઓકે જે ટ્રિપલ સી ના એક્ઝામ જનરેટ થાય છે એમના ડેટા છે તો એ જ કરું છું જોજો પણ હવે મારા જોડે ડેટા 48 ડેટા છે કે થોડા સ્ક્રોલ કરી જવાનું સિલેક્ટ કરો કંટ્રોલ દબાવી શિફ્ટ દબાવી અને રાઈટ એરો દબાવી તો ઓલ કોલમ સિલેક્ટ થઈ ગઈ લેફ્ટ બોટમ એરો દબાવ્યો તો ઓલ કંટ્રોલ શિફ્ટ દબાવીને બોટમ એરો દબાવો તો ઓલ ડેટા સિલેક્ટ થઈ ગયો આ રીતે તમે હજારો ડેટા હશે યા લાખો ડેટા હશે તો એ આ રીતે એક સાથે સિલેક્ટ થઈ જશે તમારે એક એક કઈ સિલેક્ટ કરવા જવા નહીં પડે ધ્યાન રાખજો શોર્ટકટ હવે મેં શું કર્યું મેં સિલેક્ટ કર્યું સિલેક્શન કર્યું તો ભાઈ હું અહીંયા હોમ ટેબમાં જાઉં છું અને હોમ ટેબમાં ફોર્મેટ એઝ ટેબલમાં જાઉં છું સ્ટાઇલની અંદર ક્લિક કરું છું અને હું આનો ફોર્મેટ એઝ ટેબલ કોઈ પણ કલરનું ફોર્મેટ એઝ ટેબલ લઈ લઉં છું તમને જે ઠીક લાગે એ કલર તમે લઈ શકો છો મેં કલર લઈ લીધું બ્લુ શેડમાં
એ કહે છે કે ભાઈ A1 થી G2 સુધી તમારા ટેબલ ના હેડર છે. એ સિલેક્ટ કર્યો A1 થી G2 સુધી અને તમારા ટેબલ ના હેડર છે. મેં કીધું હા છે ને હેડર, માય ટેબલ હેઝ હેડર, ટિક માર્ક્સ કરું ને ઓકે કહું તો એ જો મને ફોર્મેટ એઝ ટેબલ થઈ ગયું. જેમ ડેટાબેઝ ની અંદર ટેબલ ક્રિએટ થાય છે એમ અહીંયા ટેબલ અસાઇન થઈ ગયું અને એ ટેબલ ડિઝાઇન નું ટેબ ઓપન થઈ ગયું અને એમાં ટેબલ નું નામ આપવાનું આવી ગયું. આ ટેબલ નું નામ આપો શું છે, તો મેં કીધું ભાઈ મારું આ ટેબલ છે સ્ટુડન્ટ ટેબલ છે, તો સ્ટુડન્ટ TVL પછી સ્પેસ નહીં રાખવાની, અંડરસ્કોર ના રાખતા, કોલમ ના રાખતા, કોમા ના રાખતા, ડોટ ડેશ ગ્રેટર કશું ના હોવું જોઈએ. ડેટાબેઝ ટેબલ ના જેવું ટેબલ થઈ ગયું એટલે એ થઈ ગયું ટેબલ ડિઝાઇન. સાઈડ પર ક્લિક કરશો તો જો ટેબલ ડિઝાઇન ટેબ હટી ગઈ, એથી ટેબલ ડિઝાઇન ટેબ હટી ગઈ. જેવા ટેબલમાં આવશે ટેબલ ડિઝાઇન ટેબ આવી ગઈ અને ટેબલનું નામ થઈ ગયું સ્ટુડન્ટ ટેબલ. એટલે હવે તમે કોઈ પણ શીટમાં જશો અને આ ટેબલના ડેટા ફેચ કરવા છે તો કાં તો કમ્પેર કરવા છે તો તમારે ડાયરેક્ટ સ્ટુડન્ટ ટેબલ લખી દો તો બી કમ્પેર થઈ જશે. લાઈક છે ડેટાબેઝની અંદર, ડેટાબેઝની ભાષામાં કહો તો જોઈન્સ કરવા છે, ઇનર જોઈન, આઉટર જોઈન, લેફ્ટ આઉટ જોઈન, એ ટાઈપના જોઈન કરવા છે વી લુકઅપ ને એક્સ લુકઅપ થી, તો ઇઝીલી થઈ જશે. બરાબર, તો અહીંયા હવે મારે શું કહેવું હતું કે અહીંયા રો 1 લખેલી છે એ ઓટોમેટિક નથી, મેં ફિક્સ લખી દીધી. તો મેં કીધું ભાઈ આ રો નંબર જે છે ને એ અહીંયા પ્રિન્ટ થઈ જવો જોઈએ. તો અહીંયા તમે ક્લિક કરશો તો ઉપર આ ફંક્શન લખવાનો બોક્સ છે, ત્યાં લખશો તો એ ચાલશે, ઉપર લખશો તો એ ચાલશે, બંને જગ્યાએ લખાય. જો અહીંયા ઇક્વલ ટુ કર્યું તો ત્યાં ઇક્વલ ટુ થી ફંક્શન લખવાનું સ્ટાર્ટ થશે. ફંક્શન નું નામ આવ્યું રો ઓપન ક્લોઝ એન્ડ. તો એ જો રો નો નંબર આવી ગયો, ફંક્શન તમને વધારે ખબર પડે છે, પાયથન ડેવલપર છે તો પાયથન ડેવલપર યા દરેકે દરેક એન્જિનિયરિંગ ભણેલી છે તો એન્જિનિયરિંગ ની અંદર ફંક્શન ખબર છે, ફંક્શન ના પાછળ ઓપન ક્લોઝ આવે બરાબર. અને આગળ ઇક્વલ ટુ એ એક્ચ્યુઅલી ફોર્મેટ છે, ફંક્શન કોલ કરવા માટે ઇક્વલ ટુ લખવું જરૂરી છે. તો એ મેં ફંક્શન કોલ કરાવ્યું રો, તો એ જે રો નંબર હતો એ ઓટોમેટિક આવી ગયો. તો મારે એક કામ કરવું છે કે મારે એક થી ચાલુ થવું છે તો -1 કરી દઉં તો રો નંબર -1 આવી ગયું. હવે જેવું છેલ્લી કોલમ જેન્ડર કોલમમાં જે છેલ્લો ડેટા છે એમાં ક્લિક કરીને ટેબ દબાવું છું એટલે ઓટોમેટિક નેક્સ્ટ રો માં આવી જશે, 2 નંબર થઈ જાય છે. બરાબર, અને અહીં અમે સેકન્ડ નામ લઈ લઉં છું કે ધર્મિષ્ઠા, ધર્મિષ્ઠા પટેલ. બરાબર, તો d@gmail.com. બરાબર, અને d@gmail.com ની અંદર સોરી આવજો. અમારે અહીંયા મોમેન્ટ થાય હું જ્યારે નંબર લખવા ગયો મોમેન્ટ થાય કે નંબર લખ બંધ થવાનું, એ નંબર લખ મેં ઓન કરી એક મોબાઈલ નંબર લખી દો, ફાધર મોબાઈલ નંબર લખતો છું. ઓકે, અને અહીંયા મેં સિટી લખી દીધી અને અહીંયા મેં લખી દીધી ફિમેલ. ટેબ દબાઈ નેક્સ્ટ નામ, તો ટેબ દબાવશું એટલે ઓટોમેટિક નવી રો બનતી જશે, ટેબલની અંદર જ ગણાશે. નેક્સ્ટ નામ લખું ભાઈ યુ પટેલ, તો એ બી અહીંયાથી d@y@gmail.com. તો એ મારા ડેટા એડ થઈ રહ્યા છે. હા, ચલો આ ડેટા મારા એડ થઈ રહ્યા છે જે યુઝિંગ ટેબલ યુઝ કર્યું ડેટાબેઝના ટેબલના ફોર્મેટ પ્રમાણે જ. બરાબર, બટ એક્સેલમાં કરી રહ્યો છું અને અહીંયા મેં એ લખી દીધું મેં પ્રાંતિજ, નહીં લખી દીધું મેં મેલ. રેડી, ચલો હવે તમારે એવું કરવું છે કે ભાઈ આ જે તમે નોર્મલ ડેટા એન્ટ્રી કરો છો એ ડેટા એન્ટ્રી ની અંદર મારે એવું કરવું છે કે ભાઈ મારા સ્ટુડન્ટના માર્ક્સ લખવા છે. ધ્યાન રાખજો, મેં લખ્યું ભાઈ મારા મેથ્સ લખવું છે, એવું એન્ટર કરું ટેબલની અંદર ગણી જશે. સાયન્સ, ઇંગ્લિશ, ડેટા એન્ટ્રી તમને આવડે છે એટલા માટે હું થોડું એડવાન્સ આગળ જતું રહીશ. ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને ગુજરાતી. ચલો ગુજરાતી નથી કરવું, આપણે ટોટલ કરવું. 3 સબ્જેક્ટ, એના પર્સન્ટેજ અને એના ગ્રેડ લાવવાનું. તો એ ફંક્શન યુઝ થશે એગ્રીગેટ ફંક્શન. એ ફોર્મ્યુલા ટેબમાં ઘણા બધા ફંક્શન છે, આપણે આપણો ઓટો સમમાં જશે ત્યારે પછી થોડું ઘણું કન્ડિશનલ ફોર્મેટમાં પણ જતા રહીશું. એકમાં કન્ડિશનલ ફોર્મેટ જતા રહીશું. એ કહે છે લોજિકલી કન્ડિશનલ હશે અહીં લોજિક. બરાબર, ઓકે. ચલો પહેલા મારા મેથ્સના માર્ક્સ લખવા દે. ભાઈ 100 માંથી 88 આયા, 69 આયા, 75 આયા, તો એનું ટોટલ આવવું જોઈએ. તો ટોટલ લાવવું છે તો ડાયરેક્ટ તમે એક એક કોલમનો સરવાળો કરી શકો છો. ડાયરેક્ટ ક્લિક કરો, અહીંયા તમે ઇઝ ઇક્વલ ટુ કરો તો ભાઈ S2 સાથે લખો તો એ ચાલશે, કાં તો અહીંયા ડાયરેક્ટ કોલમ પર ક્લિક કરો, સેલ ઉપર ક્લિક કરશો તો એ ચાલશે. તો મેથ્સ પાછું અહીંયા સાયન્સ પ્લસ ઇંગ્લિશ આ રીતે કરશો તો બી ચાલશે, ટોટલ આવી જશે. પણ એ નથી કરવું, આપણે વાપરવું છે ફંક્શન, આપણે વાપરવું છે ફંક્શન. તો કશું જ નહીં કરવાનું, અહીંયા
અહીંયા હટાવી અને વાપરીશું સમ ફંક્શન. સમ અને ક્યાંથી તમે મેથ્સની કોલમ ક્લિક કરી રાખો, માઉસ પ્રેસ કરી રાખો, સેટ. મેથ્સની કોલમથી ઇંગ્લિશ કોલમ સુધીનું સમ થવું જોઈએ અને કાઉન્ટ પૂરું. એન્ટર. તો એ સરવાળો થઈ ગયું. એટલે એવરેજ લાવી છે તો એવરેજ તમને ખબર છે કે ટોટલ ડિવાઇડ બાય સબ્જેક્ટ. ટોટલ કર્યું ત્યાં ડિવાઇડ બાય 3 સબ્જેક્ટ છે એવી ટકાઈ જશે. પણ મારે આ રીતે નથી કરવા. મારે કરવું છે ફંક્શન દીધું સિલેક્ટ કરો અને અહીંયા મેં લખ્યું એવરેજ ફંક્શન. કયું ફંક્શન? એવરેજ. અને અહીંયા ત્રણે સબ્જેક્ટ સિલેક્ટ કરી દીધા અને કાઉન્ટ પૂરું કરીને એન્ટર મારી દીધું. એવરેજ આવી ગઈ. સેમ આવશે. તમે એમ કહેશો કે ભાઈ પોઈન્ટ પછી મારે બે જ વેલ્યુ જોઈએ છે તો હોમ ટેબમાં નંબરની અંદર અહીંયા આખી કોલમ સિલેક્ટ કરવાની છે. જો ઉપર ક્લિક કરશો તો આખી થશે એ નહીં, આપણે અડધું એલ અને ફોર વચ્ચે ક્લિક કર્યો અડધામાં તો એ જેટલા ડેટા હશે એટલું સિલેક્ટ થશે. અને અહીંયા આપણે કહ્યું ભાઈ ડેસિમલ ડિક્રીઝ થવા જોઈએ. પોઈન્ટ પછી બે જ વેલ્યુ જોઈએ છે. રેડી? અહીંથી બીજાને માર્ક લખશો તો એને ટોટલ કરવું પડશે. આ બધું કરવું નથી તો એક ઓપ્શન છે. એક તો અહીંયા તમે ક્લિક કરી અને આ ખેંચી લેશો તો એવી થઈ જશે, આ ખેંચી લેશો તો એવી થઈ જશે. બરાબર? અને એવું છે તો ભાઈ આ બધા ડેટા હું ડિલીટ કરી દઉં, આ બધા ડેટા હું ડિલીટ કરી દઉં, ફરીથી હું ડેટા નાખું છું તો ઓટોમેટિકલી આવી જ જશે ટોટલ. જો એ આ ડેટા કંટ્રોલ માઇનસ કરતી આખી રો ઉડી જશે. કંટ્રોલ માઇનસ અને કંટ્રોલ પ્લસ કરવાથી રો એડ થાય. બરાબર? હવે હું એક ટેબ મારીએ છીએ જોઈએ. ચલો અહીંયા માર્ક્સ લખવાથી ટોટલ થાય છે નથી. બાકી ઓટોમેટિક કેવું છે પહેલાથી સેટ થઈ ગયું છે એટલા માટે. નહીં તો ઓટોમેટિક આવી જાય. તો આ લખી જ નહીં પેલા કમ્પ્લીટ ટોટલ બોટલ બધી કરી દો પછી એન્ટર મારો અહીંયાથી તો તમારા ડેટા ઓટોમેટિક અહીંયા સેટ થઈ જશે. બટ હવે મારે એવું કરવું કે માર્ક્સ મારે જાતે નથી લખવું, માર્ક્સ ઓટો લખાવાનું છે. કઈ રીતના? તો રેન્ડમ ફંક્શન છે. રેન્ડમ આ રેન્ડમ લખશો તો પોઈન્ટ વાળી વેલ્યુ આવશે 0 થી 1 ની અંદર. રેન્ડમમાં પોઈન્ટ વાળી વેલ્યુ આવશે 0 થી 1 ની અંદર. તો મેં કીધું કે ભાઈ રેન્ડમ મલ્ટીપ્લાય 100 તો અહીંયા 0 થી 100 ની અંદર આવશે. ક્યારેક 8 માં આવી જાય છે. બરાબર? ફરીથી ક્લિક કરીને એન્ટર મારશો તો પાછું બદલાઈ જશે. જો ફરીથી ક્લિક કરીને એન્ટર મારશો બદલાઈ જશે. તો અહીંયા મારે એવું કહું છું કે 100 આવવા જોઈએ પણ એવા તમે 100 માંથી મતલબ 35 થી નીચે ના જવા જોઈએ. નપાસ નથી કરવો મારે કોઈને. અને 30 કરો તો ચાલશે. કોઈ નપાસ થાય પણ 30 થી નીચે ના આવવા જોઈએ મારે. મેક્સ માઇનસ મીન અને અહીંયા જે જવાબ આવે એનો પાછું પ્લસ મીન. આ ફોર્મ્યુલા છે રેન્ડમની અંદર છે. આ તમે જાવાસ્ક્રિપ્ટમાં આનો ટાસ્ક આવશે. પાયથનમાં તમે આવી રીતે કરી શકો. પાયથનમાં રેન્ડમ ફંક્શન આવે છે તેમ લખી શકો છો. એ રેન્ડમ ત્રણ સબ્જેક્ટમાં કરી દેવાનું છે. આવી ગયા? એ પ્રમાણે અહીંયા તમે ટોટલ બરાબર અને એ પ્રમાણે એ પર્સન્ટેજ તૈયાર. જો ઓટોમેટિક ધ્યાન રાખવાનું છે કે અહીંયા પણ પોઈન્ટ બિલકુલ ના આવે. ટોટલમાં ક્યાંય પોઈન્ટ ના આવે, માર્ક્સમાં ક્યાંય પોઈન્ટ નથી જોઈએ તમારે. પણ તમારે આવું ના કરવું હોય વારે ઘડીએ તો એવી ઓપ્શન છે મારે કે પોઈન્ટ કાઢવા જવું પડે વારે ઘડીએ તો અહીંયા બીજા પણ ફંક્શન આવે છે જે દરેક લેંગ્વેજમાં આવે પ્રોગ્રામિંગમાં. ધ્યાન રાખજો ઘણા બધા ફંક્શન કવર કર્યું હતું અહીંયા. બરાબર? બેઝિક એક્સેલ ચલાવવાથી બે હું શરૂઆતથી ફંક્શન ફાઇલિંગ કર્યું. તો અહીંયા એક ફ્લોર કહીને આવે છે અને એક સ્કીલ કહીને આવે છે. અહીંયા સ્કીલ ડોટ મેથ અને એમાં નંબર એન્ડ કાઉન્ટ પાસ કર્યું. તો જો સીલિંગમાં પોઈન્ટ વાળી વેલ્યુ નીકળી ગઈ. બરાબર? નેક્સ્ટ વેલ્યુ લઈ લેશે. અહીંયા પોઈન્ટ જ નીકળી ગયા, જટ જ નીકળી. ઓકે? તો આ સીલિંગ નો મતલબ થાય કે ભાઈ 10.50 આવ્યો તો 11 લઈ જશે. બરાબર? અને ફ્લો ડોટ મેથ કહીને આવશે 10.50 આવ્યો તો 10 લઈ લે. તમારે જે લેવું લઈ શકો છો. દરેક લેંગ્વેજમાં આવશે કોન્સેપ્ટ. તો અહીંયા નેક્સ્ટ જા દઈએ તો જો નીચે ઓટોમેટિક ટોટલ થવા મળ્યું. બરાબર? મેં કહ્યું પાવન પટેલ p@gmail.com. બરાબર? કોઈ બી નંબર લખી દો. અહીંયા કોઈ બી નંબર લખી દો. બરાબર? અને અહીંયા લખી દીધું મેં ઇલોન મેલ લખી દીધું. અહીંયા છે ને અહીં જો તમારે ઇંગ્લિશમાં સ્પેલિંગ ના વાગ્યું હોય પોઈન્ટ આવે પોઈન્ટ પછી વેલ્યુ નથી જોઈતી તે કાઢી લેવી. બરાબર? આ બેઝિક કોન્સેપ્ટ છે કે ભાઈ અહીંયા આપણે રેન્ડમ ફંક્શન જોયું, સમ ફંક્શન જોયું, એવરેજ ફંક્શન જોયું, રો ફંક્શન જોયું એન્ડ ફોર્મેટ એઝ અ ટેબલ જોયું. ગ્રેડ એક લાસ્ટ બતાવી દઉં છું તમને ઓલરેડી પ્રોગ્રામિંગ વાળા છે એટલા માટે જ. તો ઇફ એલ્સ કન્ડિશનમાં પણ તમે કામ કરી ચૂક્યા સેમ આની અંદર આવશે. તો અહીંયા અમે ફક્ત અહીંયા મૂક્યું ઇઝ ઇક્વલ ટુ ઇફ એટલું લખશો એક જ વાર કનેક્શન ચેક થશે પણ ઇફ એસ લખશો તો ઇફ એલ્સ નું ભેગું કામ કરશે. ઇફ એસ કરશો ઇફ એસ એસ એલ્સ એસ
તો અહીંયા કન્ડિશનનું ભેગું કામ કરશે તમને મલ્ટિપલ કન્ડિશન કામ કરશે. હું ઝૂમ કરીને બતાવી દઉં છું, કદાચ ના દેખાતું હોય તો. બરાબર, અહીંયા ભેગું કામ કરશે. ચલો, એ થઈ ગયું. હવે અહીંયા if else ની અંદર ક્યાં ગયું? એક મિનિટ, લેગ મારે છે પાછળ. હા, એ ગયું. બરાબર. ચલો, લોજિકલ ટેસ્ટ શું છે? લોજિકલ ટેસ્ટ ભાઈ મારું ટકા percentage greater than equal to 60 હોય તો then ડબલ કોટમાં a આવવું જોઈએ. ફરીથી કોમાં કઈ લોજિકલ ટેસ્ટ 2 લખો. ફરીથી મેં લોજિકલ ટેસ્ટ greater than equal to 60 હોય then b આવવું જોઈએ. ફરીથી અહીંયા લોજિકલ ટેસ્ટ percentage greater than equal to sorry અહીંયા 50 હોય then c ગ્રેડ આવવો જોઈએ. percentage greater than equal to 40 હોય then b આવવું જોઈએ. એ જ રીતે અહીંયા percentage greater than equal to 35 હોય then a b c d આવવું જોઈએ. સોરી, અહીંયા d આવવું જોઈએ and અહીંયા e આવવું જોઈએ and percentage less than 35 હોય તો અહીંયા fail આવવું જોઈએ. તો આ રીતે તમે લોજિકલ ટેસ્ટ લખી શકો છો. જો ઓલ લોજિકલ ટેસ્ટ લખી શકો છો અને મેં અહીંયા આ લોજિકલ બની ગયું છે, ખેંચી રહ્યો એમને તો દરેકમાં ગ્રેડ વધી જાય છે. ગ્રેડ વધી જાય છે દરેકના. માર્ક્સ નાખશો એ પ્રમાણે માર્ક્સ નાખવા જરૂર નથી, અત્યારે ઓટોમેટિક ચાલે બધું. અહીંયા પ્રિયંક પટેલ લખ્યું. બરાબર, જેમ જેમ ડેટા ચેન્જ થાય છે એ પ્રમાણે ગ્રેડ બદલાઈ જાય છે. બરાબર, તો અહીંયા તમારા ડેટા દેખાય છે એ પ્રમાણે ગ્રેડ દેખાય છે. વારે ઘડીએ જો પોઈન્ટ આવી જાય છે બરાબર. તો આ રીતે તમે ગ્રેડ પણ કાઢી શક્યા. તો આપણે ઘણા બધા ફંક્શન્સ કવર કર્યા. નોર્મલ રો થયું, સમ થઈ ગયું, એવરેજ થઈ ગયું અને ઇફ થઈ ગયું અને જોડે ફોર્મેટ એઝ અ ટેબલ થી બેઝિક કોન્સેપ્ટ છે એક્સેલ નો. પહેલા આટલું કરો.